ડૉક્ટર વિકી, લાસ્ટ વિડીયોમાં તમે કાર્ટિલેજ રિપેર સર્જરી વિશે બહુ સરસ સમજાવ્યું. શું આ વિડીયોમાં અલાઇનમેન્ટ કરેક્શન વિશે માહિતી આપશો? અલાઇનમેન્ટ કરેક્શન સર્જરીઝમાં જે નોર્મલ આપણું અલાઇનમેન્ટ 0 to 3 ડિગ્રી જેટલું હોય છે ની જોઈન્ટનું. હવે જો આ અલાઇનમેન્ટમાં ગડબડી હોય, અલાઇનમેન્ટ ડિસબેલેન્સ હોય, એંગલ્સ વધારે હોય, તો એ એંગલ કરેક્શન્સની સર્જરીઝ કરીને એક નોર્મલ મિકેનિકલ એંગલ્સ સેટ કરી ની જોઈન્ટ પ્રિઝર્વ કરી શકાય છે. એમાં મોટાભાગે 3 સર્જરીઝ આવે છે. એક હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી જે સૌથી વધારે કોમન છે, અને ડિસ્ટલ ફિમરલ ઓસ્ટિયોટોમી એ યુઝ્યુઅલી વાલ્ગસની વાળા પેશન્ટ્સમાં કરવામાં આવતી હોય છે. અને વધારે કોમ્પ્લિકેટેડ એક સર્જરીઝ છે ટિબિયલ કોન્ડાઇલ વાલ્ગસ ઓસ્ટિયોટોમી, જેને TCVO કહેવાય છે, જેમાં અલાઇનમેન્ટ ડિસબેલેન્સ ઓછું પણ જોઈન્ટ ઓબ્લિક્વિટી વધારે હોય છે. એવા પેશન્ટ્સમાં TCVO કરીને એમને ની રિપ્લેસમેન્ટમાંથી બચાવી શકાય છે.